નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેર અધ્યક્ષ માટે ગઈકાલે જે દાવેદારી નોંધાઈ હતી ત્યારે હવે આજે વડોદરા શહેર ભાજપા કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી છે અને આપ જુઓ સંકલન સમિતિ અહીંયા બેઠક અહીંયા આપ જોવાઈ શકે છે જે પ્રકારે તમામ સંકલન સમિતિની આ બેઠક આજે વડોદરા કાર્યાલય ખાતે મળી છે અને ચોક્કસથી કહી શકાય કે સંકલન સમિતિ આપ જુઓ કે આ સંકલન સમિતિના રૂમ ખાતે જે અધ્યક્ષ અહીંના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમના અધ્યક્ષસ્થાને આ સંકલનની બેઠક આ વડોદરાના શહેર કાર્યાલય ખાતે આ મળી છે। આપ જુઓ કે તમામ જે અપેક્ષિત લોકો છે તે અપેક્ષિત લોકોની ત્યારે આપ જુઓ કે ધારાસભ્યો સાથે સાંસદશ્રી અને વડોદરા મેયરશ્રી તમામ જે અપેક્ષિત લોકો છે શહેરના તે લોકોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેઓને જવાબદારી વડોદરાની સોંપવામાં આવી છે તે આ તમામ લોકો આ બેઠકમાં હાજર છે અને આપ જુઓ જે પ્રકારે હવે જે 54 જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં 55થી વધુ નામો આવ્યા છે ત્યારે શહેરની જો વાત કરીએ તો 44થી વધુ લોકોએ દાવેદારી પ્રમુખ પદ માટે નોંધાવી છે। ત્યારે આ સાંસદ હેમાંગ જોશી, શહેરના 5 ધારાસભ્યો, મેયરશ્રી અને મહામંત્રીશ્રીઓની તમામ લોકોની વચ્ચે જે અધ્યક્ષશ્રી જે આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આપ જુઓ કે જે એક બાદ એક તમામ લોકો અહીંયા આવી રહ્યા છે ને જે અહીંયા પતંગો પણ નથી પકડવાની, આપ જુઓ કે જે પૂર્વ સાંસદ છે એ પણ અહીંયા પહોંચ્યા છે અને આપ જુઓ કે જે એક બાદ એક તમામ જુઓ કે આ તમામ જે અધ્યક્ષ છે આ જે તેના અધ્યક્ષ સ્થાને આજે આ બેઠક મળવા જઈ રહી છે અને આમ જુઓ કે એક બાદ એક તમામ લોકો અહીંયા આવી રહ્યા છે। માત્ર અપેક્ષિત લોકો જ છે એટલે કે 5 ધારાસભ્યો, વડોદરા શહેરના સાંસદ સાથે વડોદરાના મેયર પિંકીબેન સોની સહિતના તમામ લોકોને અહીંયા આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને ભાજપા કાર્યાલય ખાતે જ્યારે ગઈકાલે જો આ કાર્યાલય છે નવીન કાર્યાલય અને નવીન કાર્યાલય ખાતે જ્યારે ગઈકાલે જે 44થી વધુ ફોર્મ ભરાયા છે દાવેદારી લોકોએ કરી છે અને દાવેદારીના ભાગરૂપે જુઓ કે જે આ સંકલન સમિતિની આ બેઠક રૂમ છે અને બેઠક રૂમ ખાતે જુઓ કે સંકલન સમિતિ આ મારા કેમેરામેન નિહાન નગેશ આ સંકલન સમિતિનું આ બોર્ડ જે છે જોઈ શકો છો અને તમામ એક બાદ એક અહીંયા જે અપેક્ષિત લોકો છે તેને અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષસ્થાને આજે આ સંકલનની બેઠક મહત્ત્વની એટલે છે કારણ કે હવે થોડા દિવસ પછી જ્યારે આ નામોની જાહેરાત થવાની છે શહેર અને જિલ્લાના પ્રમુખોની જે મહત્ત્વનું પદ ગણાય છે એવું શહેર અધ્યક્ષનું આ પદ ગણવામાં આવે છે અને તેના માટે જ આપ જુઓ કે હવે સંકલન સમિતિની આજે આ કાર્યાલય ખાતે શહેરના નવા કાર્યાલય ખાતે આજે બેઠક મળવા જઈ રહી છે। તો બીજી બાજુ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા ખાતે પણ આ મહત્ત્વની બેઠક મળશે ત્યારે આપ જુઓ કે સંકલન સમિતિનો આ રૂમ છે અને રૂમ ખાતે આ મહત્ત્વની બેઠક મળી રહી છે। ચોક્કસથી હવે જ્યારે નવા પ્રમુખની આપ જુઓ કે તમામ જે અપેક્ષિત લોકો છે તેને અહીંયા બોલાવવામાં આવે છે તો વાત કરવામાં આવે તો શહેરના મહામંત્રીઓ સાથે જેને ઉમેદવારી નોંધાવી છે એટલે કે જે 2 જણે જે ઉમેદવારી નોંધાવી છે એવા સત્યન ગુલાબકર અને જસવંતસિંહ બાપુ નહીં હાજર રહે, ખાલી મહામંત્રી રાકેશ સેવક જ આ બેઠકમાં હાજર રહેશે। સાથે વાત કરીએ તો 5 ધારાસભ્યો સયાજીગંજના માજલપુરના હોય કે પછી રાવપુરાના હોય, શહેરવાડી હોય કે પછી
અકોટા વિધાનસભાના તમામ 5 વિધાનસભાના ધારાસભ્યો સાથે સાંસદ શ્રી તમામ લોકોની હાજરીમાં જે સંકલનની જેની જવાબદારી છે વડોદરાની જેની જવાબદારી સોંપવામાં આવી છે એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષસ્થાને આપ જુઓ કે અહીંયા જે બેઠક બોલાઈ છે અને ત્યારે સાંસદશ્રી પણ અહીંયા પહોંચ્યા છે. જિલ્લા અને શહેર પ્રમુખના સ્તર પર પહોંચ્યું છે ત્યારે સંગઠન પર્વ અંતર્ગત જ જે સંકલનની પ્રક્રિયા હોય છે એ સંકલનની પ્રક્રિયામાં એક કાર્યકર્તા તરીકે ભાગ લેવા માટે હું આવ્યો છું. હેમંતભાઈ શું કહેશો? આજે સંકલનની બેઠક મળી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને લોકશાહીના ઢબે થતી આ સંગઠન પર્વની ચૂંટણી એમાં હું પણ જ્યારે કાર્યકર્તા તરીકે અપેક્ષિત હોય આજે મહાનગરના અધ્યક્ષના જે સંકલનની પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે આવ્યો છું. કોની ઉપસ્થિતિ છે, કોની અધ્યક્ષસ્થાને મળી રહી છે સંકલન? અમારા જે ક્લસ્ટર પ્રભારી છે આદરણીય પૂર્વ શિક્ષણ મંત્રી અને અમારા સૌના વડીલ એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને અમારા માનનીય ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ કુશલસિંહ અને સંજયભાઈ એમની ઉપસ્થિતિમાં આ સંકલનની બેઠક મળશે. બિલકુલ, આપ જુઓ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને તેમની સાથે જે ચૂંટણી અધિકારીશ્રી છે, ચૂંટણી અધિકારીશ્રી આપ જુઓ કે તેમની અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે ને જે સંકલન સમિતિનું આ રૂમ છે ત્યાં આ બેઠક મળવા જઈ રહી છે. અને જુઓ કે જે પ્રકારે ચોક્કસથી કહી શકાય કે સંકલન સમિતિની બેઠક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાથે ચૂંટણી અધિકારી શ્રી જે છે તે પ્રમુખ છે ત્યારે બિલકુલ એવું કહી શકાય કે હવે જુઓ કે આ શહેરના 5 ધારાસભ્યો સાંસદ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જે ચૂંટણી અધિકારી છે ચૂંટણી અધિકારી વાત કરીએ તો ચૂંટણી અધિકારી જે કુશલસિંહ પટેડિયા અને સંજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે. અને આપ જુઓ કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ અહીંયા પહોંચ્યા છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ શહેર નહીં ત્યારે આપ જુઓ કે જે પ્રકારે અપેક્ષિત લોકોને જ અહીંયા સ્થાન આપવામાં આવે છે. આપ જુઓ કે જે સંજયભાઈ દેસાઈ અને બિલકુલ જી થોડી વારમાં તમામ આપ જુઓ કે જે તમામ અપેક્ષિત લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેઓની અધ્યક્ષતાને આ બેઠક મળી રહી છે. જે આ બીજો ઉપયોગ કરા જો કે જે પ્રકારે આ પ્રમુખ પદનું જે દાવેદાર છે એ દાવેદારીઓ જે ગઈકાલે આ જે નોંધાવી છે. આપ જુઓ કે તમામ અપેક્ષિત લોકોને અહીંયા જે બોલાવવામાં આવે છે તે ઉપસ્થિત છે, સાંસદ છે, ધારાસભ્ય છે, તમામ લોકો અહીંયા જે પ્રકારે આપ જુઓ કે 5 ધારાસભ્યો અહીંયા આવી રહ્યા છે અને એક બાદ એક જે ધારાસભ્યોની એન્ટ્રી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. એટલે 5 ધારાસભ્યો અને સાંસદ હેમાંગ જોશી સાથે મહામંત્રી રાકેશભાઈ સેવક સહિત તમામ અને શહેરના પ્રથમ નાગરિક એવા
મેયર પિંકીબેન સોની, આપ જુઓ કે ગુજરાત સરકારના મુખ્ય દંડક જુઓ કે મુખ્ય દંડક બાલુભાઈ પણ ઉપસ્થિત થયા છે. બિલકુલ હમણાં હાલ નાસ્તો ચાલી રહ્યો છે અને ફરીવાર કહું, નાસ્તો કેટલો પણ ઠંડો હોય પરંતુ વાતાવરણ તો ગરમ જ છે. વડોદરાની આપ જુઓ કે જે પ્રકારે અમુક પદને લઈને ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉનનો વડોદરા માટે જે ગઈકાલે જે દાવેદારી થઈ છે અને દાવેદારી માટે 44 લોકો નોંધાવી છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે વડોદરા મહત્ત્વનો બેઠક ગણવામાં આવે છે અને તેના માટે જ જે પ્રકારે તમામ જે દાવેદારો છે એ દાવેદારોની વાત કરીએ ચુમ્માલીસ ઉમેદવારો મેદાને છે. વડોદરા ખાતે આ 44 ઉમેદવારો આપ જુઓ કે એક બાદ એક ધારાસભ્યો પણ અહીંયા આવી રહ્યા છે અને કોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે 15 નામોની વાત કરીએ, 44 નામોની વાત કરીએ, ડૉક્ટર વિજયભાઈ શાહ, જિગીશાબેન શેઠ, પૂર્વ મેયર ભરતભાઈ શાહ, સુનિલ સોલંકી, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી, દિલીપસિંહ ગોહિલ, જીતેન્દ્ર પટેલ, રાકેશ પટેલ, પ્રદીપ જોશી, ગોપી તલાટી, જીગર ઇનામદાર, હિતેન્દ્ર પટેલ, નીરજ જૈન, સત્યન ગુલાબકર, ભૂપેન્દ્ર લાખાવાલા, નિલેશ રાણા, હસમુખ વાઘેલા, ઘનશ્યામ દલાલ, કુણાલ પટેલ કેપી, લલિત રાજ, જીવરાજભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર પંચાલ, હસમુખ પટેલ, રાકેશભાઈ સેવક, દીપક પઢિયાર, કિરણ ગુજ્જર, જ્યોતિલાલ પરમાર, ચંદ્રકાંત સોલંકી, કનુભાઈ પટેલ, શ્યામ કહાર, શંકરભાઈ સોની, રાજુભાઈ ભવસાર, સુનિલ કહાર, પંકજભાઈ રાણા, ડૉક્ટર સુરેશ પતાણી, મણિલાલ વાઘાણી, ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, બ્રિજેશ પટેલ, શ્રીકાંત જોશી સહિત આપ જુઓ કે આ પટેલિયા પણ અહીંયા પહોંચ્યા છે અને તે હવે જે ચૂંટણી અધિકારી છે ચૂંટણી અધિકારી હા બિલકુલ આપ જુઓ કે આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આપ જુઓ કે નીચે જા બધા સેટલ કરી આપી 5 મિનિટ પછી બધા લઈ બધા કઈ તો કોઈ બાકી નહીં આપ જુઓ કે પેલા છેલ્લા રૂમમાં જ કોઈ બાકી હોય તો બોલાવી લે જુઓ કે હવે આ બેઠક છે એ શરૂ થશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે ક્લસ્ટર ઇન્ચાર્જ છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે, સાથે ચૂંટણી અધિકારી કુશલસિંહ પટેરિયા અને સંજયભાઈ દેસાઈ તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હવે આ બેઠક શરૂ થવાની છે. અને આપ જુઓ કે આ નામો જે અહીંયા દાવેદારી થઈ છે અને દાવેદારીમાં જે પ્રકારે આ જે નિયમ છે ક્રાઇટેરિયા આપ જોઈ શકો છો. તમામ જે દાવેદારી આ ચોક્કસથી કહી શકાય કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ અહીંયા પહોંચ્યા છે અને સૌથી જ્યારે 44 નામોની જે દાવેદારી થઈ છે તે શહેર માટે ચાલો મિત્રો વિઝ્યુઅલ માટે આવી જજો. ભાજપ પ્રમુખ કદાચ કેન્દ્રમાંથી જ નક્કી થાય. બધા અહીંયા વાયડાઈ જાઓ, બધા વાયડાઈ જાઓ. ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદ જુઓ કે
આ તમામ આ સંકલનમાં ઉપસ્થિત છે. સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે સંજયભાઈ દેસાઈ અને કુશલસિંહ પટેરિયા સાથે પૂર્વ સાંસદ મેયર શ્રી સાથે પાંચે ધારાસભ્યો સહિત બધું વાત કરીએ તો રાકેશભાઈ સેવક સાથે માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાંસદ શ્રી અને બાલકૃષ્ણ શુક્લા આ તમામ લોકો આ બેઠકમાં સંકલનની બેઠકમાં ઉપસ્થિત છે. ત્યારે જુઓ કે આ બેઠક ચોક્કસથી કહી શકાય કે સંકલનની બેઠક મળી છે અને હવે જ્યારે આ સંકલનની બેઠક પતશે ત્યારબાદ ક્લસ્ટર ચાર્જ છે તેવા જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી છે તેઓ મીડિયાને વધુ માહિતી આપશે અને સંકલનની જે ચર્ચા થશે તે વધુ માહિતી મીડિયા સાથે વાતચીત કરશે. ત્યારે આ સંકલનની બેઠક મળી છે ત્યારે ગઈકાલે જ્યારે દાવેદારી થઈ છે 44 ઉમેદવારો જે દાવેદારી લોકોએ કરી છે 44 લોકોએ દાવેદારી કરી છે ને હવે ત્યારે આજ કોના નામ પર મહોર વાગે છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ માટે જે દાવેદારી 44થી વધુ લોકોએ કરી છે ત્યારે હવે થોડા દિવસમાં આ તમામ જે નામોનો અંત છે તે આવવાનો છે ને આગામી ટૂંક જ સમયમાં એટલે કહી શકાય કે આ નામોનો અંત આવી જશે ને ત્યારે આ સંકલનની બેઠક અતિ મહત્ત્વની પણ કહી શકાય છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.